अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। અને જ્યારે ભગવાન કહે કે હવે મારે વસુધા ઉપર જવું છે અને ભગવાને ફરીવાર પાછા શેષનારાયણ ભગવાનને બોલાવ્યા જાઓ, ઓલી વખતે નાના બની ગયા તા, આ વખતે મોટા બનીને જાઓ। ઓલી વખતે નાના બની ગયા તા, એટલે હવે મોટા બનીને જાઓ। એ ભગવાને પછી માયાને બોલાવી, માયાને કીધું કે તમારે સંકર્ષણ કરવાનું છે, હા તમે જાઓ। અને માયાને બોલાવી એ દેવકીનો 7મો ગર્ભ તરીકે શેષનારાયણ ભગવાન ત્યાં બિરાજે છે અને તમારી શક્તિ વડે તમારે એનું સંકર્ષણ કરવાનું છે। પ્રભુની આજ્ઞાથી માયા પણ આવી, દાઉજી મહારાજને પ્રસ્થાપિત કર્યું। વસુદેવના બીજા પત્ની એટલે રોહિણીના ઉદરથી દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું। ભાદ્રપદ સુદ છોઠના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું। બોલીએ શ્રી દાઉજી મહારાજ કી જય। દેવકીને ગર્ભ રહ્યો પણ પ્રસવ થયો નહીં, આવું માની લીધું। કંસને એમ થયું એક ગર્ભ પડી ગયો હશે, હા પ્રસવ થયો નથી અને હવે જે આવે ઈ 8મો છે, નક્કી કરી લીધું। કંસ સાવધાન, વસુદેવ દેવકી સંકીર્તન કરે છે સાવધાન। શિયાળો ગયો, ઉનાળો ગયો, ચોમાસું આવ્યું અને ચોમાસું આવ્યું ને કેવું વાદળ બેવડા તેવડા થવા લાગ્યા અને અષાઢ આવ્યો। अषाढ़ युचारम मेघमलार, अषाढ़ युचारम मेघमलारम घनी बारम जलधार, तादूर डुकारम मयूर पुकारम तड़ियातारम विस्तार, नाम लही संभारम प्यास यपारम नंद कुमारम निरख्यारी, कहे राधे प्यारी में बलिहारी, गोकुड़ यावो गिरधारी वाला गोकुड़ यावो गिरधारी। हे श्रावण जल बरसे सुंदर सरसे, श्रावण जल बरसे सुंदर सरसे, बादल बरसे अंबर से, तरवर मेरी हर से, लताल हर से, नदिया पर से सागर, दंपति दुख हर से, शेष समर से, लगत हर से दुखकारी, काहे राधे प्यारी हूँ बलहारी, गोकुड़ियावो गिरधारी नजरे गोकुड़ियावो गिरधारी नजरे गोकुड़ियावो गिरधारी। અરે યમુના બે કાંઠે વહી રહ્યા છે। અષાઢ પૂરો થયો, શ્રાવણ આવ્યો અને શ્રાવણ આવતાની સાથે એકમ ગઈ, બીજ ગઈ, પાંચમ ગઈ, હાતમ ગઈ, નોમ ગઈ, દસમ ગઈ। કેમ કેતા નથી આઠમ? હે કે તમે ભઈલા કે હું ભૂલો, હું ભૂલો? હે હા પડવા વાળાના ચહેરા યાદ છે હો પાછા। એકમ ગઈ, બીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, નોમ ગઈ, દસમ ગઈ, પણ તમે રોકતા કેમ નથી? તો રોકો તો ખરા। એકમ જોરથી સાથ કરીને જો, એકમ, બીજ, ત્રીજ, પાંચમ, છઠ, નોમ, દસમ, અગિયારસ, બારસ, તેરસ। કેમ? હજી એકવાર જો, હાલો। એકમ, બીજ, ત્રીજ, ચોથ, હાતમ, નોમ, એટલે હું જ ભૂલી જાઉં છું? હે હું ભૂલી જાઉં છું? કેટલાને છે હું ભૂલી જાઉં છું? તમે લોકો આઠમ તમે જ ભૂલી જતા હોય તો ઈ તો એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, હાતમ, દસમ, છેલ્લી વાર જોઈ લો, હાલો।
ઠેક સુધી ગઈ નો મૂકતા પાછા, હે ને? ઠેક સુધી લેડે જાજો, જ્યાં સુધી બોલે જાવ ત્યાં સુધી. આ જો ગઈ મુકાઈ ગઈ તો કદાચ હાથમાં નહીં આવો. એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, નોમ, દસમ, અગિયારસ, બારસ, તેરસ, ચતુર્દશી, પૂનમ, એકમ. પણ જાય તે નહીં અંજવાળ્યું હતું. મારો વાલો અંધારિયામાં આવ્યો, હું નહોતો ભૂલતો. આ ઓલા હા પાડવા વાળાને હું હમણાં જોઉં પછી બાદ. શ્રાવણ વધ્યા ઠમકી રે સોહામણી, શ્રાવણ વધ્યા ઠમકી રે સોહામણી સોહામણી. અરે આનંદ મંગલ ગાવે સબ ગજ ગામની ગામની. આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગામિની. ઝરમર વરસે બેહુલિયા, रंग उड़ाते आए मेरे घर आए, कान्हा मेरे घर आए. झुम झुम बाजे घुघरिया, सब दिखलाए कान्हा मेरे घर आए, मेरे घर आए. मेरे घर आए कान्हा मेरे घर आए. શ્રાવણ માસની અંધારિયા પક્ષની હજી બહુ વાર છે. આ ઉત્સવ છે ને નોમનો છે. આઠમ તો આવવા દ્યો, માંડ માંડ કરીને 10 મિનિટે તો આઠમ આવી. હજી ઠાકોરજી આમનામ થોડા આવે. શ્રાવણ માસની અંજવાળિયું પક્ષ પૂરું થયું. અંધારી આઠમ આપી અને ત્યાં આવતાની સાથે ભગવાન દેવકીને માનસી દીક્ષાઓ આપી. સા દેવકી સર્વ જગન નિવાસા ભૂતામ નિતરામ ન રેજે, ભોજેન્દ્ર ગે હે કિશકે વરુદ્ધામ સરસ્વતી જ્ઞાન ખલે યથાસતી. માનસી દીક્ષાઓ આપી. દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાન દેવકીના ગર્ભમાં પોતાનું તેજ પધરાવ્યું. એ સમયે દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. પણ આ શ્લોકમાં સત્ય શબ્દ કેટલી વાર છે એ તમારે મને કહેવાનું છે. હાલો આપો, સૂર આપો, રાખો થોડી કિફે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્ય સ્વયો નિહિતમ ચ સત્યે, સત્ય સમૃદ્ધ સત્ય નેત્રમ સત્યાત્મકમ તામ શરણમ પ્રપન્ના. કેટલી વાર? કેટલી વાર? 11 વાર. હજી એક વાર થઈ જાય. હાલો. સત્યવ્રતમ સત્યપરમ નિસત્યમ સત્ય સ્વયો નિહિતમ સત્યે, સત્ય સમૃદ્ધ સત્ય નેત્રમ સત્યાત્મકમ તામ શરણમ પ્રપન્ના. નો સમજાણું તો એમ કયો નિરાતે બોલો એમ. હાલો નિરાતે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્યો નિહિતમ ચ સત્યે, સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકં તામ શરણમ પ્રપન્ના. કેટલી વાર? કેટલી વાર ભાઈઓ? હું અમિતભાઈ તમારું એકનું ધ્યાન હતું. કેટલી વાર? એક કામ કરો, હવે અમિતભાઈ જવાબ આપશે. લ્યો તો અમિતભાઈ. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ. ગણતા જાઓ અમિતભાઈ. હા તમે આ ગણતા જાઓ, તમારે જવાબ દેવાનો છે. હાલો ગણતા જાઓ. જો અરે હાવ ઈઝી છે, આવડી જાય. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્યો નિહિતમ ચ સત્યે, સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વામ શરણમ પ્રપન્ના. અમિતભાઈ અમારા અમિતભાઈને એકવાર તાળીથી બતાવો. અમિતભાઈ બોલ્યા 9 વાર. એટલે અમિતભાઈ તમે ગણ્યું કે બહારથી અવાજ આવતો હતી? એટલે હવે કોઈ બીજાને ન પૂછે, અમિતભાઈને પૂછી લીધું આપણે. એટલે અહીં અરે 9 વાર સત્ય શબ્દનો ઉપયોગ થયો છે અને 9 વખત સત્ય શબ્દનો ઉપયોગ થતાની સાથે અરે આપ જે કહેશો એ બધું સત્ય માનશું. શ્રાવણ મહિનાની અંધારિયા પક્ષની આઠમ આવી. રાત્રિના સમયે બધા સૂતા છે અને એવામાં અરે ચંદ્રમાએ રોહિણીને નક્ષત્રની અંદર
અને પ્રવેશ કરી લીધો. અને ભગવાન સૌપ્રથમ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે નારાયણનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. દેવકી કહેવા લાગ્યા, એ નારાયણ આવી રીતના નહીં, બાળ સ્વરૂપે આવો. પણ ભગવાને કીધું એટલા માટે જ હું તમને પેલા સૂચનાઓ દઉં છું, તમે સાંભળી લો વાત કેવા આવ્યો. એક ટોપલો લેજો, એમાં વસ્ત્ર ભીજાવજો, એમાં મને બિરાજજો, અને યમુનાજીના પેલે કાંઠે નંદ બાબાનું આંગણું છે ત્યાં મને પ્રસ્થાપિત કરજો. આટલું કહેવા માટે આવ્યો. અને ત્યારે અરે ભગવાન અંતર ધ્યાન થયા. શ્રાવણ મહિનાની અંધારી આઠમ આવી, રાત્રિના 12 વાગ્યા. જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એમ દેવકીના ઉદરથી આ જગતનો તાત, આ જગતનો ગુરુ, આ જગતનો જગત ગુરુ એવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર શિરોમણીનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. જ્યાં બાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થયું, માને બહુ આનંદ થયો. થોડી વારમાં ખૂબ જ એવો આનંદ થયો. માએ તો પોતાનો ગોદમાં લેવા લાગ્યા લાલાને. હા, લાલન પાલન કરાવવા લાગ્યા, રમાડે છે. અને ત્યારે ટોપલો લીધો, વસ્ત્ર બિછાયું, અને એમાં એ ઠાકોરજીને પ્રસ્થાપિત કર્યા અને કીધું કે લાલાએ, એટલે નારાયણે જેમ કીધું હતું એમ તમે યમુનાજીના પેલે કાંઠે લાલાને એમ પ્રસ્થાપિત કરતા આવો. અને ત્યારે જ્યાં પ્રસ્થાપિત કરવા માટે જ્યાં જાય, અને ત્યાં એ મા દેવકીએ કીધું કે ધ્યાન રાખજો હો, તમારા એ મસ્તકની ઉપર લાલો છે. અને ત્યારે વસુદેવ બાબા એટલું કહે છે કે આજ તો તમારા નાથ ઉપર, અરે એમનો નાથ બિરાજમાન છે, એટલા માટે આજે તમે જરાય ચિંતા ન કરો. આજ તો તમારા નાથના મસ્તક ઉપર એનો નાથ બિરાજમાન છે, જગત ગુરુ છે આ દુનિયાનો. અને ઈ આજે આવી રહ્યો. કારાગૃહના બધાય દરવાજાઓ ખુલવા લાગ્યા. અને ઈ ત્યાં યમુનાજીમાં જ્યાં પેલો ચરણ સ્પર્શ કરાવ્યું વસુદેવ બાબાએ, જ્યાં પોતાનો પગ મૂકો, ત્યાં તો ગંગાજી કાંઠે વહી રહ્યા હતા. પગની પાણીએથી ગોઠણે, ગોઠણેથી કમરે, કમરેથી હૃદય, હૃદયથી ઉપર જાય. અને ત્યાં વસુદેવ બાબા પ્રાર્થના કરે, હે માં યમુનાજી શાંત થાવ, હે યમુનાજી શાંત થાવ. અને ત્યાં શાંત જ્યાં થયા, પણ ત્યાં લાલો ઉપર ટોપલામાંથી જોવે છે કે બાબા તમને હેરાન કરવા નહીં, પણ મારો સ્પર્શ માંગે છે. એટલે પોતે તરત જ તે ટોપલામાંથી એક ચરણ લઈ અને યમુનાજીને જ્યાં સ્પર્શ કર્યો, યમુનાજી શાંત થયા. ત્યાં અરે યમુનાજીના પેલે કાંઠે નંદ બાબાનું ઘર. અને ત્યાં જેમ નારાયણ કીધું હતું, એક સંતાન છે, એક બાળ પુષ્પ છે, અને એમને તમે લઈ લેજો, ત્યાં મને પ્રસ્થાપિત કરજો. એ હવાર પડી, વસુદેવ બાબા તો એ લઈને યોગ માયાને લઈને આવતારી આ બાજુ. પણ અહીંયા હવાર પડી, પરોઢિયું થયું. અખિલ બ્રહ્માંડનો નાથે આજે રડવાનું શરૂ કર્યું છે. ધીમે 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 રડતા રડતા માં યશોદાએ જોયું, આ કોણ? ત્યાં તો અખિલ બ્રહ્માંડનો નાથ જે માની ગોદમાં હોય. માને કેટલું થાતું હશે, માને કેટલો આનંદ હશે, અખિલ બ્રહ્માંડનો નાથ જેના ગોદમાં હોય. અને ઈ ભગવાન ત્યાં, અને ત્યાં તો હજી ભગવાન કે હજી આ બધાને જગાડવા પડશે, રડવાનું બંધ ન કર્યું. ત્યાં તો સુનંદા દોડીને આવી. સુનંદા દોડીને આવીને કહેવા લાગી, અરે ક્યા હુઆ, બતાવો તો સહી ક્યા હુઆ. અને ત્યારે માં યશોદાજી જોર જોરથી સાથ કરી કરીને કહેવા લાગ્યા, देख सुनंदा, ठाकुर ने कृपा की और अरे हमारे घेर लाला भैया है, बधाई हो, बधाई हो, बधाई हो. ત્યાં તો સુનંદા દોડવા લાગી અને દોડી નંદ બાબા પાસે, નંદ બાબા ગાયોની સેવા કરે, નંદ બાબા પાસે દોડી નંદ બાબાના બે હાથ કસોકસ પકડી લીધા, ગોળ 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 ઘુમાડવા લાગી. અને ત્યારે નંદ બાબા કહે, બેન શેનો રાજીપો અત્યારે અત્યારમાં? એટલે કીધું કે ભૈયા ઠાकुर ने कृपा की और तुम्हारे घर लाला भैया है, बधाई हो, बधाई हो, बधाई हो. જા કરે ત્યાં તો નંદ બાબાએ પોતાના ગળામાંથી 9 લખો હાર, ઈ હાર પોતાની બેન સુનંદાને પહેરાવી દીધો. અને પહેરાવી અને બધાયને કહેવામાં આવ્યું કે આજે કોઈએ ક્યાંય નથી જવાનું, આજ બધાય આવો. અમુક અમુક ગોપીઓને રિવાજ હતા, વ્યવહાર હતા, અમુકને હોનાનો વ્યવહાર હતો. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।